તમે એક જડી ગયું આવી આવ્યું દિવસ મેં ગયો પણ બેન આવી જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને સૌ પ્રથમ પહેલાં તો બધાને તમને બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી રક્ષાબંધનની ઢેર સારી શુભકામનાઓ. ભાઈ બહેનનો સરસ મજાનો તહેવાર છે એટલા માટે તો સરસ મજાની ઉજવણી કરવાની હોય. અમારા ઘરે પણ બહેનો પણ આવી જ ગયા હતા, કાલના આવેલા છે. તમને ખબર જ છે કે મહેમાન આવી ગયેલા છે એટલે અમે પણ રક્ષાબંધનની મસ્ત મજાની ઉજવણી કરવાના છીએ. અને રક્ષાબંધનની ઉજવણીમાં તો કાંઈ ઘટે નહીં, એ રીતે કરવાની છે. કારણ કે રક્ષાબંધનનું મહત્વ તમને બધાને ખબર જ હશે, તો મારે કાંઈ જણાવવાની કાંઈ જરૂર છે નહીં. કારણ કે તમે બધા મારી કરતાં ઉપરથી ઉપર છો એટલા માટે. તો ચલો કાંઈ વાંધો નહીં, બધા તૈયાર થાય છે. પછી રક્ષાબંધનની મસ્ત મજાની ઉજવણી કરી વાળી, સરસ મજાની બહેનો રાખડી લાવે છે બાંધી વાળવી. પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા રક્ષાબંધનની ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ. અને અમારે આયુષભાઈને મજા નથી એટલે મમ્મીના ખોળામાં બેહીને રાખડી બાંધશે. આયુષભાઈ, આયુષ હાલો માહી બેન ચાંદલો કરી દો ભાઈને. ભાઈ પંખો ચાલુ કરતો કરતો રાખડી બાંધશે. લ્યો એવું કર દો, માહીને ખબર ન પડે તો. હા બસ એ હાથ બસ બસ પૂરી નાખો, પૂરી નાખો. બજો ભૂહાઈ ગયો. હાલો કોઈ કહેતા નહીં હો, ચાંદલો ભૂયો નથી. હાલો રાખડી બાંધજો ભાઈને. અહીંયા બાંધવાની છે. મારા બધાને બાધા છે ને, નતર બેન તો બદામ લેવા. તું એ ખાને બાકી નું કોઈ પતલી જ છે. તારે તારે મેં ને ખાવા હા બાંધજો. તને નથી એ હા મેલિંગ કે મને બે બદામ દેજે. કાંઈ દો લે ખાધો. હાલો આ લાગે કે આ થોડા બે બે માં લઈ લે. હાલો હાલો. આજે અમારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે. કેમ છો ભાઈ, મજામાં? હે રામ, કયું ગામ? મોટી કંડળ. રોજ વિડીયો જોવો છો એમ? અમારા ગામના ભાણિયા છે અને આવ્યા છે. અને આ ભાઈ લઈને આવ્યા છે. એ કે ચતુર 101ની દુકાને જવું છે એમ ને? બહુ શર્મા છો. કેટલામાં ભણશો પહેલાં? હે ઠીક. કઈ સ્કૂલમાં? ત્યાં ગામમાં જ તે કે બીજે ક્યાંય? બીજે કઈ જગ્યાએ? ઠીક. ઓલા હાથ હનુમાન કે ત્યાં ત્યાં વ્લોગ ઉતારવા દે અમને, વિડીયો ઉતારવા દે મંદિરનો? ઠીક, એવું છે એમ ને? તો કાંઈ વાંધો નહીં, ભાઈ મળવા આવ્યા છે તો એને હારે ઘડી વાતચીતો કરીશું. ખૂબ જ નાની ઉંમર છે ને, આટલા નાની ઉંમરમાં અમારા સબસ્ક્રાઈબર મળવા આવ્યા. એમાં આજે રક્ષાબંધનનો તહેવાર છે એટલે ઘણો બધો આનંદ આવ્યો. તો કાંઈ વાંધો નહીં, પછી પાછા મળજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. આજે છે રક્ષાબંધન. અમે તો મસ્ત મજાની રક્ષાબંધનની ઉજવણી કરી નાખી હતી. પણ જો કે એક અલગ યુનિક કહેવાય ને, કે એક આપણી યુટ્યુબ ફેમિલી કહેવાય.
કારણ કે થોડાક સમય પહેલાં આપણે બાબરા કૈલાશબેન પ્રજાપતિને મળવા ગયા હતા, અહીંયા વ્લોગ મેં બનાવ્યો હતો. એ લોકો આજે રાખડી બાંધવા આવવાના છે, અહીંયા અમારા ઘરે મહેમાનગતિ કરવા આવવાના છે. એ લોકો થોડીક વારમાં આવવાના છે, એટલે ઘરે થોડું વ્યવસ્થિત બધું કરી નાખવી. અમારી માહીની નજર રમણ ભમણ કરી નાખ્યું બધું. મહેમાન આવે છે, મોઢું ફાડમાં. મહેમાન આવે છે એટલે એને આગતા સ્વાગતા અને તૈયારી તો આપણી થોડી ઘણી કરવી પડે, કારણ કે એ થોડા સેલિબ્રિટી ગણાય એવું છે. અને એને પાછા હમણાં થોડા દિવસો પહેલાં જ તે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો એ થોડીક ક્ષણોમાં આવશે, પછી આપણે એની સાથે મુલાકાત કરીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય આવો આવો કૈલાસબેન. હું તો રાહે ઊભો તો મેં કીધું હમણાં ફોન આવે એટલે મેં રોડે લઈ આવું. તો મેં જડી ગયું, આવ્યો દી હાથમી ગયો પણ બેન આવી. સૌપ્રથમ પેલા તો જય દ્વારકાધીશ અને મજામાં ભાઈના ઘરે આવી છું રાખડી બાંધવા, અને હવે આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો. હવે શું કરીએ, જય દ્વારકાધીશ બેન ની આરે જેજો ફ્રીમાં આવ્યા છે. આવો આવો, સ્વાગત છે તમારું. અમારા બે ભાણિયા હોતા ને આવ્યા છે. એ ઢીંગા વેલકમ. આવો આવો આવો. સાંજ તો પડી ગઈ છે, પણ હવે સાંજનો સમય થયો છે. રાખડી તો વહેલી કે મોડી બરાબર ને, બેન જે ટાઈમે પોગે એ ટાઈમે રાખડી બાંધે. મેન વસ્તુ તો મારા માટે એ છે કે તમે આવ્યા ને હકીકતે. યાદ આવી ગયું મને બાદર. જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરે. આમને એમ આવતા રહેજો એટલે અમને આનંદ આવે. નહીં હો કાઈ, નહીં હું કઈ લેવાની નથી. પણ આજ ના પડે. ના 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 મારા બે હાથને મારા સૌ ન દેવા પડે. ના હો ના. હવે રોહિત હું તો મને તો કોઈ દેતું નથી. તો પછી મને તો કોઈ દેતું નથી કાંઈ. આ શુકન કહેવાય, ભાઈ તરફથી શુકન કહેવાય. આમને આમ આવતા રહેજો. મહેમાનને પેલા છે ને ગળું ખવડાવ્યા અમારા જીજુને. મને પેલા પેંડો ખવડાવી દીધો. હા મોડું લાગે. હા, એમાં એવું છે પેંડો શું કામ ખવડાવે ખબર છે? આમાં ખબર નથી ખાંડ 2 વાર નખાઈ ગઈ કે 1 વાર. એટલે મેં પેંડો ખાઈ લીધી એટલે એડજસ્ટ થઈ જશે. તમે પાણી પીવો એટલે અમારા બેનને હાથ આપી દીધી. થઈ ગયું કમ્પ્લીટ. હવે કમ્પ્લીટ થઈ ગયું. હવે બસ બસ પીવો ને ચાલો ભાઈ, તમે બધા આવી જાઓ દૂધ પીવા માટે. ચલો વિહાનભાઈ બેસી જાઓ. એ નહીં પીવે. ના, બધા એ તો મળું દૂધ બસ છે. એને જે જોતું હતું એ મળી ગયું બસ. હવે બસ બાકી બીજું બધું ફિનિશ. અમારા કેમેરામેન છે કાનો. કાનો હા હા, એને કેવી કે કેમેરો બંધ કરતો ને દૂધ પી લે. કેવું લાગ્યું? એકદમ પરફેક્ટ બન્યું છે ભાઈ. ખાંડ બરાબર જ માપે જ હતી. ઠીક, તો વાંધો નહીં. કઈ ઉપાધિ જેવું છે નહીં. જીજુ કીધા એટલે પાછા મમ્મી જમાઈ પાછા હસવાણા નો હસવાણા એટલે પૂછવું પડે ને. આ જમાઈ છે ને બધે હટવાઈ જાય એમ જ છે. ઉપાધિ જ નથી સમજાય. કારણ કે તમે સિટીમાં રહ્યો છો અને રોજ તમારે રોજ ઉઠીને સિટીમાં જવાનું. અમારા ગામડામાં તમને કદાચ માફક આવે. સિટીમાં રહું છું પણ હું પાછું ગામડામાં ફિલ્ડમાં જાઉં છું. સાથે જ જોડાયેલા છે. એટલે કોઈ ચિંતા જ નથી. આપણે છે ને જમીન હારે જોડાયેલા છીએ તમને. તો વાંધો નહીં. એટલે ગમે એ પરિસ્થિતિમાં આપણે છે ને ભાઈ એડજસ્ટ કરી લઈએ. વિહાન જો જમાવો. માંગો 20 આપે 30. એવી માંગો 20 આપો 30. કેમ અમારી ચેનલમાં નહીં બોલો? બોલો ચાલો જલ્દી. નહીં બોલે. શું કરે વિહાન?
પૈસા આપે ઈ નો ગમે, એ પણ પૈસા કોઈના લે જ નહીં. અમારે કેવલ છે ને હું આપું છું તમે ભૂલ્યા નથી લેતા. ઠેક એટલા માટે હા એની જેમ પૈસા આપીને પરાણે એટલે રોવા માંડે. હાથ મોડાઈ નાખો તમારે લેશો નહીં એટલે હું આપણે આમ ઝપાઝપી કરતા હોઈએ ને એટલે કે એને વાગી જશે, હાથમાં ઉડાઈ જશે. એ પરાણે આપે. હા, એમ. સારું ચાલો ભાઈ. ચાલો હવે રજા લઈએ છીએ. આમને આમ આવતા રહેજો અને આપણે પ્રોમિસ કરી તો બાકી રહ્યો આ હા, જમવા માટે હા. આવશું. એ ચાહલ નહીં આવી છે ને? હા બસ હા ચોક્કસથી એક આયોજન કરશું. હા. ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ માસીને લઈને આવો. ચોક્કસ સારું આવજો એ હાંસી વાત. મહેમાન આવ્યા હતી તો જતા રહ્યા તમે વાટે ને વાટે રહ્યા ને મહેમાન વૈયા ગયા આવીને તો એ શું હા કૈલાસબેન ની આવ્યા હતા એ તો જતા રહ્યા રાખડી બાંધીને કા મમ્મી સાચું બોલજો કૈલાસબેન નો સ્વભાવ કેવો છે બા હે ને છે મોટા માણસો આપણે કરતા તો પણ સ્વભાવ બે જણાનો કેવો હા એમ અને જો મસ્ત મજાની બધી બેનોડિયા રાખડી બાંધી હતી જ્યાં પેલી રાખડી રહી ને હાકળી વાળી લકી જેવી એ હેતલબેને પછી પાછળ ઓલી ફૂદડા વાળી રહી ને એ દક્ષાબેને પછી વચ્ચે મોરપીસ ને બંસરી વાળી છે ને એ અસ્મિતાબેને અને ત્રિશુલ વાળી રહી ને એ કૈલાસબેને રાખડી બાંધી છે કા મમ્મી હા હા જી તો ચલો કાંઈ વાંધો નહીં અત્યારે વાળું કરવા બેસી ગયા છીએ ને વાળુંમાં હે તારે મનસુન ભાખરી છે હે ટકો તો વાળું કરવા બેઠા છીએ અને મસ્ત ઓળો બનાવ્યો છે દૂધ છે ભાખરી છે સીભડા છે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય.